નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યૂશ્રદ્ધા વિદ્યાલય મુંબઈની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ એસપીસી વાણિજ્ય પત્ર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ વિષયની અંદર આપણે વિભાગ 2 એટલે કે સેક્રેટરીયલ પ્રેક્ટિસ ની અંદર ચેપ્ટર નંબર 1 શેર બહાર પાડો આ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ. ગઈકાલે આપણે શેર બહાર પાડવા અંગેની જે વિધિ છે એના 4 તબક્કા જોયા હતા. સૌપ્રથમ બેંકમાં ખાતું ખોલાવવું, અરજીઓ પ્રાપ્ત કરવી, અરજીઓનું વર્ગીકરણ કરવું અને છેલ્લે અરજીઓનું વહેંચણી પત્રક તૈયાર કરી અને શેરની ફાળવણી કરવી. આ પ્રશ્ન 4 માસની અંદર વિભાગ E ની અંદર આવવાનો ચાલુ છે. હવે આ ચેપ્ટરના અમુક અગત્યના બીજા જે પ્રશ્નો છે એમાં પ્રશ્ન નંબર 2 શેર વહેંચણી અંગેની વિધિ સમજાવો. શેરની અરજીઓ આવી ગયા પછી શેરની વહેંચણી કેવી રીતે કરવામાં આવે છે એની આખી વિધિ છે એ અવારનવાર 4 માસની અંદર પૂછાતી હોય છે. તો જો કે પ્રશ્નનો જવાબ આવે તો મળશે. પહેલા સૌપ્રથમ શેરની વહેંચણી એટલે શું એનો અર્થ આપણે જાણવાનો. શેરની વહેંચણીનો અર્થ બરાબર નજર કરીએ. કંપની દ્વારા બહાર પડે શેરના અનુસંધાનમાં એટલે કે જે ભરણો બહાર પાડ્યો છે એના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી. બરાબર એટલે આપણે કંપની તરીકે શેર બહાર પાડ્યા છે, લોકોને આપણે અરજી કરી કીધું છે, વિજ્ઞાપન પત્ર દ્વારા માહિતી આપે છે કે અમે આટલા શેર બહાર પાડી રહ્યા છીએ અને લોકો એની અંદર અરજી કરે. હવે જે લોકોએ અરજી કરી છે એની ફાળવણી આપણે કરવાની છે. બરાબર અરજદારને આપણે શેર આપવાનો છે, એને કહેવાય શેરની વહેંચણી. હવે આ જે શેરની વહેંચણી છે એની વિધિ કેટલા તબક્કામાં છે? ટોટલ 6 તબક્કાની અંદર આ વિધિ આપણે વિભાજિત કરી છે. તો સૌપ્રથમ પહેલા તબક્કો જોઈએ આપણે કે આસમા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની જે તે અરજદારના સ્થગિત કરવી અને સ્થગિત કરેલ અરજીઓ કંપનીએ જાહેર કરવા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને મોકલવી. આ સિન્ડિકેટ મેમ્બર એટલે કશું નહીં પણ ભરણાની બેંક છે. ભરણાની બેંક એટલે આપણે કાલે ભણી ગયા હતા વિવિધ પ્રકારના જે મધ્યસ્થીઓ આવે એની અંદર. એટલે પહેલા તો શું છે કે જે કોઈ કંપની જાહેર ભરણા દ્વારા બજારમાંથી મૂડી એકત્રિત કરવા માંગે છે એટલે કે અરજદારો જે છે આ અરજદારોએ જે પણ અરજી કરે છે તે આસમા માટે જે માન્ય થયેલી બેંક હોય અથવા તો આસમા માટે માન્ય થયેલ જે પણ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ કે શેરધારક હોય એની પાસે જઈ અને લોકોની અંદર અરજી કરી શકે છે. હવે આસમાની પદ્ધતિ આપણને ખ્યાલ છે કે આસમાની પદ્ધતિ એટલે કે જ્યારે અરજદાર આસમા દ્વારા અરજી કરે છે સરકારી માટે તો એના બેંકના ખાતાની અંદર જેટલી રકમ માટે અરજી કરી છે એટલી રકમ સ્થગિત કરી દેવામાં આવે છે. આ પહેલો આપણે વસ્તુ કરવાની છે. ત્યાર પછી જો બીજી વિધિ છે અરજદાર જે પણ છે એનું નામ, એનું સરનામું, એના રોકાણકારનો વર્ગ. રોકાણકારનો વર્ગ આપણે કાલે ભણ્યા. અરજી કરેલ શેરની સંખ્યા એટલે કેટલા શેર માટે અરજી કરી છે, શેરની કિંમત એટલે એક શેરની કિંમત શું છે અને અરજીનું ફોર્મ, ડિપોઝિટનો નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી માન્ય છે બજારના ઇલેક્ટ્રોનિક બિલ સિસ્ટમમાં ભરવામાં આવે છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિએ અરજી કરી છે તો એનું નામ શું છે, એનું સરનામું શું છે, અને કેટલા શેર ખરીદવા માટે અરજી કરી છે, અને ડિમેટનો આઈડી નંબર શું છે, એને કયા ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા અરજી કરી છે એનો પણ નંબર શું છે, સંપૂર્ણ વિગતો છે એ ઇલેક્ટ્રોનિક બિલિંગ સિસ્ટમ એટલે કે આપણે જે ખાતા ભાઈ જે રોજમર્રા જેની અંદર દર્શાવે છે કે આજે આટલો વહીવટ કર્યો, આટલા રૂપિયાનો લેવડ દેવડ કર્યો, કે આ વહીવટ કર્યો વગેરે. એવી રીતે ધારો કે કોઈ એક વ્યક્તિએ અમુક પ્રકારના કે અમુક શેર ખરીદવા માટે કેટલા નાણાં ભરેલા છે, એનું નામ શું છે, એનો ડિપોઝિટ નંબર શું વગેરે સિસ્ટમ ઓનલાઈન આપણે કરવાની છે. અહીંયા મેન્યુઅલી કે કાગળથી કોઈ કામ થવાનું નથી. બરાબર. ત્રીજા તબક્કાની અંદર અરજદારોની સંપૂર્ણ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે અને આ વિગતો માન્ય સરકારને પણ મોકલવામાં આવે છે. હવે આજે અરજદારનું નામ, સરનામું અને કેટલા શેર ફાળવવામાં આવે છે, કેટલા શેર માટે અરજી કરી છે, કેટલી રકમ છે, એનું ડિમેટ આઈડી નંબર શું છે, પાર્ટિસિપન્ટ નંબર શું છે વગેરે વિગતો જે છે એ સંપૂર્ણ વિગતો ભરેલી છે એ રજિસ્ટ્રાર એટલે કે જે શેરની નોંધણી કરે એને આપવાનું છે અને માન્ય શેર બજારને પણ આ વિગતો મોકલી આપવાની છે. બરાબર. માન્ય શેર બજાર એના ખાતાની અંદર જે તે વ્યક્તિએ શેર ખરીદવા માટે અરજી કરી છે એના વિગતોના આધારે વિગતો ભરશે અને રજિસ્ટ્રાર પણ કોને કેટલા શેર ફાળવવા એના આધારે થઈ અને એનું પણ નામ ત્યાં નોંધશે. આગળ વધો છે ભરણાનો રજિસ્ટ્રાર આવેલ અરજીને જુદા જુદા વર્ગીકરણમાં દર્શાવે છે તેમજ આ અરજીઓને તેમના વર્ગીકરણ અનુસાર ફાળવવામાં આવે છે. કેવા અગત્યનું છે કે જે પણ કંપનીએ જાહેર ભરણું કરેલું છે
એને જાહેર ભરણા માટે વર્ગીકરણ કરવું પડે. રોકાણકારોનું વર્ગીકરણ આપણે પહેલા ભણી ગયા. સૌપ્રથમ આવે છે છૂટક રોકાણકાર કે જેમની ક્ષમતા 2 લાખ સુધીની હોય, એમની રોકાણ કરવાની ક્ષમતા 2 લાખ સુધીની હોય એને આપણે છૂટક રોકાણકારોમાં સામેલ કરીએ છીએ. ત્યાર પછી આવે છે બિન સંસ્થાકીય રોકાણકારો, જેમની ઊંચી નેટવર્ક એટલે કે રોકાણની જે ક્ષમતા છે એ વધારે હોય એટલે 2 લાખથી વધુ હોય એવા લોકોને આપણે આ કેટેગરીમાં એટલે કે આ પ્રકારના વર્ગીકરણ મૂકીએ છીએ. નંબર 3 સંસ્થાકીય રોકાણકારો એટલે કે એવા રોકાણકારો જે સંસ્થાકીય રીતે નોંધાયેલા હોય, વિદેશી રોકાણકારો છે, ભારતના પેન્શન ફંડો છે વગેરે જે મોટા મોટા રોકાણકારો છે, લાખોના કરોડો રોકાણ કરતા હોય એવા વ્યક્તિ. અને છેલ્લે આવે છે કંપનીના ભરનારા કર્મચારી. બરાબર, એટલે આમાં એક ફાળવણીનો વર્ગ હોય. આપણે વાત કરી હતી કાલનું ઉદાહરણ લઈએ તો એમાં આપણે નક્કી કર્યું કે કંપનીના કર્મચારીઓ માટે 10% અનામત રાખ્યા છે, છૂટક રોકાણકારો માટે 20% અનામત રાખ્યા છે, પછી સંસ્થાકીય રોકાણકારો માટે 30% અનામત રાખ્યા છે અને સંસ્થાકીય રોકાણકારો માટે છે એમના માટે 4% આપણે અનામત રાખ્યા છે. તો આ ફાળવણીનો આધાર આપણે જે પણ અરજી આવે છે આ જ આધારે ફાળવવાની છે, એનાથી વધારે નહીં કે ઓછી નહીં. બરાબર, એટલે એ આપણે પ્રકાર જણાવી અને વર્ગીકરણ કરી અને આપણે એમાં ફાળવવાનું છે. નંબર 5 પર આગળ વધીએ. ભરણાના રજિસ્ટ્રાર દ્વારા ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. હવે કોને કયા પ્રકારમાં એટલે કે કયા વર્ગીકરણની અંદર કેટલા શેર ફાળવા છે એનું સંપૂર્ણ એક પત્રક તૈયાર કરવાનું. છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ, આ ચારે ચાર પ્રકારનું જે વર્ગીકરણ છે એમાં કેટલા લોકોએ કેવી રીતે અરજી કરી છે વગેરે ડિટેલ, એમના નામ, સરનામા, ફાળવેલ શેર અને ભરેલ રકમ સંપૂર્ણ વિગતો દર્શાવવાનું જે પત્રક તૈયાર કરી ત્રણ વ્યક્તિઓ, એક તો માન્ય શેર બજારની અંદર કે જે શેર બજારની અંદર આ કંપનીના શેર લે વેચાણ કરવા માટે મૂકવાના છે એ જગ્યાએ ડિપોઝિટ એટલે કે જે વ્યક્તિ કંપનીના જે શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જાળવી રાખે એને પણ આપણા પત્ર મૂકવાનું છે. અને છેલ્લે સેબી, બરાબર, સિક્યોરિટી એન્ડ એક્શન બોર્ડ ઓફ ઇન્ડિયા છે એને પણ આપણા પત્ર મૂકવાનું છે કે અમે આ તારીખે શેરની અરજી કરેલી, અમને મળે છે આધારે અમે આ વર્ગીકરણ કર્યું છે અને વર્ગીકરણના આધારે આટલા લોકોના શેરની ફાળવણી કરે છે. આ એની સંપૂર્ણ ડિટેલ એટલે કે વિગતો છે. આ ત્રણેય વ્યક્તિને આપણે ફાળવણી પત્રની વિગતો છે એ મોકલવાની રહેશે. એના પછી છઠ્ઠા નંબર પર આવે છે ડિપોઝિટરી દ્વારા અરજદારના ડિમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે. બરાબર, આ ઇલેક્ટ્રોનિક સ્વરૂપે જે શેર છે એ ડિપોઝિટરી છે એ ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ દ્વારા ડિમેટ ખાતા છે અરજદાર છે અને ડિમેટ ખાતામાં શેર જમા કરે છે. તેમજ માન્ય બજાર દ્વારા અરજદારને મંજૂરી કે નામંજૂર થયેલ હોય તે અંગે SMS કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. જો તમારા શેર તમે નિયત કરેલી અરજીમાં મળી ગયા હોય તો પણ તમને SMS આવે છે અને ન મંજૂર થયેલ હોય તો પણ SMS કે ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. અને ત્યાર પછી માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરવામાં આવે છે એટલે કે એની પ્રક્રિયા છે શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. આ છેલ્લો મુદ્દો. એટલે આ જો પ્રશ્ન નંબર 2 શેર ફાળવણી અંગેની વિધિ સમજાવો. હવે આ વિધિની અંદર આ સંપૂર્ણ જે ડિટેલ આપે છે પહેલા શેર વહેંચણીનો અર્થ આપવાનો, બરાબર, શેર વહેંચણી શાને કહેવાય અને પછી શેર વહેંચણી અંગેની વિધિ. આ ટોટલ 7 તબક્કાઓ છે, 6 તબક્કાઓની અંદર આપણે છે. આ સૌપ્રથમ તમારે પ્રશ્ન નંબર 2 નું હેડિંગ કરી અને શેર વહેંચણી અંગેની વિધિ સમજાવો. પ્રશ્ન આપવામાં જે નીચે જવાબની અંદર સૌપ્રથમ પહેલા શેર વહેંચણીનો અર્થ સમજાવવાનો, બરાબર, અને ત્યાર પછી આ 6 મુદ્દા તમારે કેલેન્ડરની અંદર નોંધવાનું છે. હવે પ્રશ્ન નંબર 2 પર આગળ વધીએ. પહેલો જે પ્રશ્ન હતો એ શેર વહેંચણી અંગેની વિધિ અંગેનો પ્રશ્ન હતો. હવે એના પછીનો પ્રશ્ન નંબર 3 છે. એ પ્રશ્ન છે શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો. શેર વહેંચણી અંગેના જે કાયદેસરના નિયંત્રણો છે એ કંપની દ્વારા 2013 અને સેબીના કાયદા અનુસાર હોય છે. બરાબર, એટલે કોઈ પણ કંપની જ્યારે શેર બહાર પાડવા માંગતી હોય એટલે કે જાહેર ભરણું કરવા માંગતી હોય તો એને કંપની દ્વારા 2013 અને સેબીની દર્શાવેલી માર્ગદર્શિકા મુજબ જ ચાલવું પડે અને નિયમોનું પાલન કરવું પડે. આ પ્રશ્ન અવારનવાર 3 બુકની અંદર કે 4 બુકની અંદર વિભાગ ડી કે વિભાગ ઈ ની અંદર અવારનવાર પૂછાતો હોય. હવે જો અહીંયા આ જવાબની અંદર ટોટલ 14 નિયંત્રણો આવે છે, પણ જો ધોરો અને 4 બુકની અંદર પૂછાય તો મહત્તમ 8 થી 10 લખી શકો, બરાબર, અને જો 3 બુકની અંદર લખાય તો મહત્તમ 5 કે 6 લખી શકો છો. સૂચના તમને પ્રશ્ન અંદર આપેલી હશે તે પ્રમાણે જોઈએ. આપણે સંપૂર્ણ દરેક જે મુદ્દાઓ છે એની ચર્ચા કરવાની છે. એટલે પ્રશ્ન નંબર 3 શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જણાવો. એની અંદર જવાબ તો અહીંયા ડાયરેક્ટ આપણે નિયંત્રણો એટલે કે નિયમો જ આપેલા છે. એક
વટાવથી બહાર પાડવા એટલે મૂળ કિંમત કરતા ઓછી કિંમતે શેર બહાર પાડવા. એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ કે 10 રૂપિયાની કિંમતનો જે શેર છે એ કંપનીએ 8 રૂપિયામાં બહાર પાડ્યો. બરાબર? તો 10 રૂપિયાની વસ્તુ જે છે આપણે કેટલા મળે? 8 રૂપિયા મળે. તો આવા પ્રકારના જે શેર છે વટાવથી બહાર પાડેલા શેર કહેવાય. આ વટાવથી બહાર પાડવાનો છે નહીં. જ્યારે કંપની જાહેર ભરણ કરતી હોય ત્યારે કોઈ પણ રીતે કંપનીએ વટાવથી શેર બહાર પાડી શકતી નથી. બરાબર? આ પહેલી જોગવાઈ. આ પહેલું કાનૂની નિયંત્રણ થયું. નંબર 2 પર આગળ વધીએ. નંબર 2, જાહેર ભરણામાં કુલ ભરણાના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જોઈએ. બરાબર? જાહેર ભરણામાં જે કુલ આપણે ધારો કે 100 કરોડનો એક્ઝામ્પલ લઈએ કે આપણે 100 કરોડની અંદર 100 કરોડ રૂપિયા છે જે બજારની અંદર આપણે શેર તરીકે બહાર પાડ્યા છે કંપની અંદર હજી તો આપણે 10% જે શેર છે એ છૂટક રોકાણ કરવા માટે આપણે સાચવી રાખવાના છે. બરાબર? જો તમે 10% કરતા ઓછી રકમ ચાલો છૂટક રોકાણ કરવા માટે તો તમે આ જે શેરનું ભરણ કરો છો એ માન્ય ગણાય નહીં. બરાબર? સેબીના અને કંપની દ્વારા 2013 ના જે નિયમો અને કાયદાકીય નિયંત્રણો છે એને તમે પાલન ન કર્યું એમ. બરાબર? તો ઓછામાં ઓછા 10% તમારે અનામત રાખવાનું કોના માટે? છૂટક રોકાણકારો માટે. નંબર 3, ત્રીજો મુદ્દા પર આગળ વધીએ. નિયમ બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસપાસ દ્વારા શેર ખર્ચી કરી શકશે. બરાબર? જ્યારે પણ કોઈ કંપની જાહેર ભરણ દ્વારા શેર બહાર પાડતી હોય તો માત્ર અને માત્ર આસમાની પદ્ધતિથી જ તમે શેર બહાર પાડી શકો છો એટલે અરજી કરી શકો છો. આ સિવાય ચેક કે કોઈ પણ બીજા પ્રકારનો વ્યવહાર કરવાનો નથી. બરાબર? નિયમ નંબર 3, બધા જ રોકાણકારોએ ફક્ત આસમાની પદ્ધતિથી જ શેર માટે અરજી કરવાની છે, અધરવાઇઝ નહીં. નંબર 4, પ્રથમ લઈને આગળ વધીએ. પરંતુ ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસની અંદર અરજી સ્વીકારવી, શેરની વહેંચણી કરવી અને શેર બજારમાં નોંધણી કરાવવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ અને ત્યાર પછી ફાળવેલ શેરની માન્ય શેર બજારમાં વહીવટ થઈ શકશે. બરાબર? અગત્યનું છે. હવે મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું કે શેરનું ભરણું છે, શેરનું ભરણું એ 3 દિવસની ઓછામાં ઓછા 3 દિવસ અને મહત્તમ 5 દિવસની પૂરું કરવાનું. હવે આ 5 દિવસ છે અને બીજા 5 દિવસની અંદર શેરની ફાળવણી, શેરની નોંધણી અને માન્ય શેર બજારમાં શેરની નોંધણી કરવાની પ્રક્રિયા સંપૂર્ણ 10 દિવસની અંદર મહત્તમ 10 દિવસ 10 દિવસથી વધુ નહીં, મહત્તમ 10 દિવસની અંદર પૂરી થઈ જવી જોઈએ. બરાબર? 10 દિવસની અંદર કમ્પ્લીટ થઈ જવી જોઈએ. શેરની અરજીઓ મેળવવી, એનું વર્ગીકરણ કરવું, શેરની ફાળવણી કરવી, માન્ય શેર બજારમાં નોંધણી કરવી અને લેવેચ કરવાની પ્રક્રિયા છે સંપૂર્ણ 10 દિવસની અંદર સમાપ્ત થઈ જવી જોઈએ. બરાબર? જો 11 થી 12 દિવસ થાય એવા સંજોગોમાં કંપની છે એને સેબી અને કંપની દ્વારા 2013 પ્રમાણે એને અમાન્ય ઠેરવવામાં આવશે. 10 દિવસની અંદર સંપૂર્ણ વિધિ છે એ કંપનીના રજિસ્ટ્રાર, કંપનીના જે સંચાલન મંડળ છે અને કંપનીનો સેક્રેટરી છે એ બધા ભેગા થઈ અને આ પ્રકારની પ્રવૃત્તિ 10 દિવસની અંદર પૂરી કરશે. હવે આગળ નિયમ નંબર 5, શેર અરજી માટે ડીમેટ ખાતું ફરજિયાત છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવે છે. બરાબર? 1/1/2016 થી ફરજિયાત પ્રમાણે આસમાની મદદથી જ આપણે શેરની અરજીઓ કરવાની છે. આ ઉપરાંત જે પણ વ્યક્તિ શેર માટે અરજી કરે છે એ માત્ર અને માત્ર ડીમેટ ફોર્મથી કે ડીમેટ ખાતા દ્વારા જ શેર ખરીદવા માટે અરજી કરી શકશે. જો તમારી પાસે ડીમેટ ખાતું ન હોય તો તમે શેર ખરીદવા માટે એટલે કે જાહેર ભરણા માટે શેર ખરીદવા માટે અરજી કરી શકશો નહીં. ફરજિયાત પ્રમાણે દરેક વ્યક્તિ જે શેર ખરીદવા માટે અરજી કરે છે જાહેર ભરણામાં એની પાસે ડીમેટ ખાતું હોવું અનિવાર્ય છે. કારણ કે હાલની અંદર આપણે જે ભૌતિક સ્વરૂપમાં છે તે ફિઝિકલ ફોર્મ એવા શેર અત્યારે અસ્તિત્વ ધરાવતા નથી. બરાબર? એટલે ઇલેક્ટ્રોનિક ફોર્મના જે શેર છે તો શું થાય કે લેવેચની પ્રક્રિયા જ એકદમ સરળ બની જાય. બરાબર? ઓનલાઈન માધ્યમથી આપણે શેર ખરીદી કરી આપણે જે સ્ટોક એક્સચેન્જ છે કહીએ છીએ એટલે કે માન્ય શેર બજાર. બરાબર? NSE અને BSE તો જો રોજના આંકડા બતાવતા હોય. બરાબર? કે આટલા લાખના શેર ખરીદ્યા, વેચાણ કર્યા, બરાબર? આટલું સેન્સેક્સ વધ્યું, આટલું નિફ્ટી વધ્યું. બરાબર? એ બધી વિગતો છે ઓનલાઈન થાય. હવે જો આપણે ભેગા થઈ અને આ ફિઝિકલ ફોર્મમાં કરીએ તો બહુ બધી વાત લાગે. એક જ દેશના લોકો એક જગ્યાએ ભેગા થાય છે તો પબ્લિક ભેગું હોય છે. બરાબર? એટલે આ બધી વિગતો માટે થઈ અને આપણે ફરજિયાત પ્રમાણે ડીમેટ ખાતું હોવું જોઈએ. એના પછી આગળ વધીએ. નિયમ નંબર 6, કંપનીએ બહાર પાડેલા શેરના 90% નાણાં પ્રાપ્ત કરવા જોઈએ, નહીંતર શેરની ફાળવણી થઈ શકશે નહીં. બરાબર? હવે અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે કંપની 100 કરોડના શેર બહાર પાડે પણ કંપનીને મળ્યા કેટલા? 80 લાખ રૂપિયા. તો 80 કરોડ રૂપિયા. બરાબર? હવે કંપની ધંધો વ્યવસ્થિત ચલાવવો હોય 100
સ્વાભાવિક વસ્તુ છે કે એને 100 કરોડ તો ઓછા મળવા છે, પણ 80 કરોડ છે એટલે કંપનીનો ધંધો વ્યવસ્થિત ચાલશે નહીં, એને નાણાંની તૂટ પડશે આ વસ્તુ. બરાબર? તો આ વસ્તુ કંપની શું કરે છે, લઘુત્તમ ભરણું કંઈક ફિક્સ કરવામાં આવે છે 90%, એટલે કે 90% તો હોવી જ જોઈએ. એટલે જો 100 કરોડ મંગાયા છે તમને 90 કરોડ મળે ત્યાં સુધી વાંધો નહીં, પણ 90 કરોડથી ઓછી રકમ મળે એટલે કે 90% થી ઓછી રકમ જો તમને પ્રાપ્ત થાય તો તમે તમારો ધંધો વ્યવસ્થિત ચલાવી શકતા નથી. જો જાહેર ભરણામાં કંપનીને જેટલી રકમ જોઈએ છે એના 90% થી ઓછી રકમ જો કંપનીને પ્રાપ્ત થાય તો એવા સમયે કંપનીને જે પણ શેરની અરજીઓ મળી છે એ પરત કરી દેવાની અને કોઈ પણ એક પણ શેરની ફાળવણી કરવાની નથી. ઓછામાં ઓછા 90% લઘુત્તમ ભરણું કંપનીને મળવું જોઈએ. આગળ નિયમ નંબર 7, જો કંપની સેબીના ધારાધોરણોમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી બહાર પાડી શકશે. બરાબર? બુક બિલ્ડિંગની પ્રક્રિયા શું છે? બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી બહાર પાડી એટલે કે ફિક્સ અમાઉન્ટથી નહીં, કારણ કે શેરની કિંમત અહીંયા વેરિએશન આપ્યું હોય 100 રૂપિયા, 101, 102 અને 103 આવી રીતે વેરિએશન આપ્યું. અને બુક બિલ્ડિંગ છે 100 રૂપિયા વાળા અરજી કરવાવાળા અહીંયા, 101 માંથી કરવાવાળા અહીંયા, 102 માંથી કરવાવાળા અહીંયા અને 103 માંથી કરવાવાળા અહીંયા. આ છે બજાર નક્કી કરે કે કેટલા રૂપિયા આ શેર ખરીદવું. એટલે બુક બિલ્ડિંગની પ્રક્રિયા છે. 100 રૂપિયામાં જેની ઈચ્છા હશે તો 100 રૂપિયામાં અરજી કરશે, જેની ઈચ્છા 101 માં હશે 101 માં અરજી કરશે અને જેની ઈચ્છા 102 માં હશે એ 103 વાળા 103 માં અરજી કરશે. હવે આ જે અરજી કરવાનું છે એમાં શું થશે? ધારો કે એક્ઝામ્પલ તરીકે આપણે 101 અરજી આવી, સૌથી વધારે અરજી 101 આવી ગઈ. બરાબર? તો આપણે 101 છે એ શેરની કિંમત ફિક્સ કરવાની. તો આ જે 101 થી નીચેના જે છે એને આપણે શેરની ફાળવણી કરવાની નથી. આને કહેવાય બુક બિલ્ડિંગની પ્રક્રિયા. 101 થી ઉપર છે એને આપણે શેર આપવાના છે. એટલે ફોર એક્ઝામ્પલ 101 વાળા બધા શેર આપવાના, 102 વાળા શેર આપવાના, કેટલા 101 રૂપિયા શેર આપવાના. એટલે જે લોકોએ વધારાનો 1 રૂપિયા આપ્યો છે એને 1 રૂપિયા પરત કરો. પેલો 2 રૂપિયા વધારે આપ્યા 2 રૂપિયા પરત કરો. બુક બિલ્ડિંગની પ્રક્રિયા. એટલે સેબીના ધારાધોરણોમાં આવતી હોય તો એવી કંપની ફક્ત બુક બિલ્ડિંગની પ્રક્રિયા દ્વારા શેર બહાર પાડી શકશે, એ સિવાય નહીં. નિયમ નંબર 8, કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે શેર બહાર પાડેલ હોય તો વિજ્ઞાપન પત્ર અને બુક બિલ્ડિંગની પ્રક્રિયાથી બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ સેબી પાસે અગાઉથી મંજૂર કરેલો હોવો જોઈએ. બરાબર? અગાઉથી નિશ્ચિત કરેલ એટલે કઈ? કારણ કે એમ કીધું છે કે તમે વેરિએશન આપ્યું બુક બિલ્ડિંગમાં કે 100 રૂપિયા, 101, 102, 110 પણ આપણે ફિક્સ કર્યું કે 100 રૂપિયાનો એક છે, 100 રૂપિયા. એટલે અહીંયા આપણે સાદું વિજ્ઞાપન પત્ર બનાવવાનું. બરાબર? જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપવાનું દસ્તાવેજ એટલે વિજ્ઞાપન પત્ર એ સાદું બનાવી અને આપણે સેબી પાસે મંજૂર કરાવી અગાઉ એ મંજૂર થઈ જાય. પણ જો બુક બિલ્ડિંગ હોય આવું 1, 2, 3 તો આપણે શું કરવાનું? રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ છે એ બનાવવાનું અને એની પાસે લઈ જવાનું. ખાલી નામમાં જ ફેર થાય. બુક બિલ્ડિંગ હશે ત્યારે રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ અને જે નિશ્ચિત કિંમત હશે ત્યારે વિજ્ઞાપન પત્ર. ખાલી પ્રોસ્પેક્ટસ લખો તો પણ ચાલે. હવે આગળ નિયમ નંબર 9, બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવવી જોઈએ. બરાબર? એવું બને છે ઘણીવાર કે શેરના હપ્તા મંગાવવામાં આવે. હપ્તામાં શેર મંગાવવામાં. કારણ કે 100 રૂપિયાનો શેર છે એને પહેલા 30 રૂપિયા મંગાવવા, પછી 20 મંગાવવા, પછી પાછા 30, પછી પાછા 20. આવી રીતે કંપની 100 રૂપિયા ફિક્સ કરે. જો તમે આ તારી સિસ્ટમ કરો તો આજે કુલ દાર્શનિક કિંમત છે. દાર્શનિક કિંમત કેટલી? શેરની મૂળ કિંમત. અહીંયા ફોર એક્ઝામ્પલ શેરની મૂળ કિંમત 100 રૂપિયા છે. પહેલી વાર આપણે મંગાવ્યા કેટલા? 30 રૂપિયા. તો 30% થાય 5% થી ઉપર. બરાબર? તો 5% થી દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% રકમ તમારે પ્રથમ વસ્તુ જે મંગાવો તેની અંદર મંગાવવાની. એનાથી ઓછી મંગાવવાની નહીં. જો એનાથી ઓછી મંગાવો તો તમે આ નિયમનું પાલન કર્યું કહેવાય નહીં. તમે શેરની ફાળવણી કરી શકતા નથી. આ પણ નિયમ દ્વારા અગર કહેવાય. એના પછી નિયમ નંબર 10 આવ્યો છે. તો શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. બરાબર? તમે જો શેર બહાર પાડી રહ્યા છો અને માન્ય શેર બજારમાં તમે વિજ્ઞાપન પત્રમાં કીધું છે કે મારી કંપનીના શેર માન્ય શેર બજારની અંદર નોંધાશે અને ત્યાં શેરની લે વેચાણ કરવામાં આવશે. આવા પ્રકારનું તમે વિજ્ઞાપન પત્રની અંદર જો માહિતી આપી હોય તો એવા સમયે તમારે પહેલા માન્ય શેર બજાર પાસે જવાનું, એની પાસે કરાર કરવાનો અને સમજૂતી કરવાની કે તું મારી કંપનીના શેર તારા બજારની અંદર રાખીશ અને લોકો મારી કંપનીનો શેર
મતલબ એવો કે શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં છે અને ડિપોઝિટનું કામ શું છે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે શેરની જાળવણી કરી રાખે બરાબર એટલે કંપનીએ ડિપોઝિટ સાથે કરાર કરવાનો સમજૂતી કરવાની કે મારા જેટલા પણ રોકાણકારો છે અરજી કરે તો તારે એના ડિમેટમાં શેર જાળવી રાખવાના છે એટલે સમજૂતી અંતર્ગત ડિપોઝિટ સાથે કંપની સમજૂતી કરવી હોવી ફરજિયાત છે નિયમ નંબર 12 પ્રમાણે છે વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ વર્ણનનો ઉલ્લેખ અને તેની અસર જણાવવી જોઈએ બરાબર લઘુત્તમ વર્ણન મેં વાત કરી કે જે પણ રકમ છે એના 90% રકમ છે એને લઘુત્તમ વર્ણન આપણે કરીશું એક્ઝામ્પલ તરીકે 100 કરોડ બહાર પાડવા છે તો 90 કરોડ રૂપિયા છે એ લઘુત્તમ વર્ણન કહેવાય એટલે લઘુત્તમ વર્ણનનો ઉલ્લેખ લઘુત્તમ વર્ણન કેટલું 90% એટલે કે 90 કરોડ જો એ ન મળે તો શું થાય બરાબર એની અસર બરાબર તો શું કરવાનું ન મળે લઘુત્તમ વર્ણન તો એની જે રકમ છે એ પરત કરી દેવાની અહીંયા એક બીજો તોડ છે લઘુત્તમ વર્ણન બરાબર જો લઘુત્તમ વર્ણન ન હોય તો તમે બાંહેધરીના કરાર કરી શકો છો બાંહેધરીના કરાર હવે લઘુત્તમ વર્ણન ન ભરે મતલબ એવો કે આજે કંપની છે અન્ય કોઈ એવા વ્યક્તિ સાથે કરાર કરશે કે મારી કંપનીમાં જે મેં શેર મૂડી બહાર પાડી છે એની 90% રકમ નહીં આવે તેનાથી ઓછી આવશે તો બાકીની રકમ છે એના શેર ભરપાઈ કરવાની જવાબદારી આ બાંહેધરી સ્વીકારી લે છે એટલે તમને બહુ ચિંતા નહીં કે ધારો કે કંપની 100 કરોડ શેર બહાર પાડ્યા આપણે બજારમાં મળ્યા કેટલા 80 કરોડ રૂપિયા ઘટ્યા કેટલા તો 20 કરોડ રૂપિયા આમ ટોટલ જોવા છે તો કેટલા સુધી લેવાનું છે 90% સુધી તો 10 કરોડ રૂપિયા તો 10 કરોડ રૂપિયા છે એ આ બાંહેધરી કરારના દલાલ છે એ તમને ભરપાઈ કરી આપે એટલે તમારું જે લઘુત્તમ ભરણું 90% પહોંચવું જોઈએ એ પહોંચી જાય આ બાંહેધરી દલાલની મદદથી એટલે અહીં અસર જો બાંહેધરીનો કરાર કરેલો હોય તો અસર એવી થાય કે શેરની ફાળવણી થઈ શકે જો કરાર ન કરેલો હોય તો શેરની ફાળવણી થઈ શકતી નથી નિયમ નંબર 13 આગળ વધીએ જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્ક બરાબર આ નેટવર્ક એટલે કંપની પાસે જે શેર મૂડી કંપની પાસે જે અનામતો છે અને પાછલા વર્ષના નફાઓ પડ્યા છે એના આધારે નેટવર્ક કહેવાય બરાબર એટલે ફિક્સ કરેલું જે પણ હોય તે પ્રમાણે નેટવર્ક હોવી જોઈએ જો નેટવર્ક ન હોય તો કંપની જાહેર પણ બહાર પાડી શકતી નથી બરાબર સેબી દ્વારા નક્કી કરેલી લઘુત્તમ નેટવર્ક હોવી જોઈએ એટલે કે રકમ એટલી વસ્તુ હોવી જોઈએ નિયમ નંબર 14 જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદવા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકાશે એટલે કે લોક ઇન પીરિયડ કંપનીના સ્થાપકો એટલે કે જે કંપની શરૂ કરવાનો જે વિચાર કરે એના સ્થાપકો હોય તો એવી કેટેગરીના લોકો જે પણ છે એ ધારો કે શેર ખરીદવાનો હોય બરાબર સ્થાપકો જો શેર ખરીદે તો એમનો નિયમ છે કે શેર ખરીદ્યા પછી 2 વર્ષ સુધી તે શેર વેચી શકતા નથી અને આપણે કહીએ છીએ લોક ઇન પીરિયડ શેર ખરીદ તારીખથી શેર ખરીદ્યા ત્યાંથી 2 વર્ષના સમય સુધી કોઈ પણ વ્યક્તિ કે જે સ્થાપક તરીકે ગણાતો હોય એ પોતાના શેર ખરીદી શકતા નથી અને એ લોક ઇન પીરિયડ એટલે ટોટલ આ 14 નિયમો છે કે નિયંત્રણો છે કે કંપની દ્વારા 2013 અને સેબીની માર્ગદર્શિકા પ્રમાણે દરેક કંપની જે જાહેર ભરણું કરતી હોય એને માન્ય રાખવા પડે જો આમાંથી કોઈ પણ એક નિયમ કંપની માન્ય ન રાખે તો ફરજિયાત પ્રમાણે કંપની શેરની ફાળવણી કરી શકતી નથી